જય સ્વામિનારાયણ. આપણા જીવનની અંદર અમુક જે કુટેવો રહેલી છે, એમાં પણ ખાસ બહેનોના જીવનમાં એ બહેનોએ થોડાક નિયમો પોતાના જીવનની અંદર કાયમના માટે જાળવી રાખવા એ જરૂરી છે. સત્સંગી પરિવારની અંદર સંકળાયેલા હોય, કોઈ સભાની અંદર સંતો સાથે જોડાયેલા હોય તો સંસ્કારોને ગોતવા નહીં પડે. એ સંસ્કારો તમારા જીવનની સાથે સંકલન થઈ ચૂક્યા જ હશે. પરંતુ જેનું અજ્ઞાનમય જીવન છે, એમ કહી શકાય કે જેને પરમાત્માની કોઈ પીછાણ નથી, એની શરણાગતિ નથી, તો એવા વ્યક્તિઓના જીવનની અંદર ઘણી કુટેવો છે, જે કુટેવો એને ઓળખાતી નથી. અને ઘણી વાર જાણતા હોવા છતાં, ઓળખતા હોવા છતાં એ કુટેવોને છોડી શકતા નથી. એટલે બહેનોએ ખાસ એક તો એ નિયમ રાખવો કે એક તો ઉઠી બ્રશ કરીને તરત જ સ્નાન કર્યા સિવાય ક્યારેય રસોડાની અંદર પ્રવેશ કરાય નહીં. કેમ કે જ્યાં સુધી આપણે કોઈ પણ વ્યક્તિ એનું મૃત્યુ થયું હોય અને ત્યાં આપણે એમાં કહેવાય કે સ્મશાન યાત્રાની અંદર જઈએ તો કોઈ પણ ઈષ્ટદેવને માનતા હોય ન માનતા હોય એ બધાએ ઘેર આવી અને સ્નાન કરે છે. એનું કારણ શું? તો કે શ્રી સ્મશાન યાત્રામાં ગયા હતા, ત્યાં બધાએ જે શબને અડ્યા હોય એનો સ્પર્શ થઈ ગયો હોય, બધા સૂતકવાળાનો સ્પર્શ થઈ ગયો હોય, એટલા માટે સ્નાન કરવાથી પવિત્ર થવાય. તો સ્મશાન યાત્રામાંથી ઘરે આવ્યા પછી જો સ્નાન કરવું પડતું હોય તો તમે વિચાર કરો કે રાત્રિના સમયે તમે સૂઈ જાઓ છો. આપણે જ્યારે સ્વપ્ન અવસ્થાની અંદર હોય ત્યારે કેટલી જગ્યાએ આપણે આપણો જીવાત્મા એને ભટકાવી દેતા હોય છે, ભટકતો હોય છે. અને ત્યારે આપણો દેહ છે એ શબ જેવો જ હોય છે. અને એટલા માટે સવારમાં સ્નાન કરી અને પૂજાપાઠ કરવાનો વિધિ એ હિન્દુ સંસ્કૃતિની અંદર હિન્દુઓ માટે બતાવવામાં આવ્યો છે. કેવળ અને કેવળ ભગવાન સ્વામિનારાયણના ઉપાસક માટે જ આ પૂજાપાઠ કરવાનો નિયમ નથી, પરંતુ કોઈ પણ ઈષ્ટદેવને તમે માનતા હો તો એ તમારા આરાધ્ય ઈષ્ટદેવ એને પૂજાપાઠ ફરજિયાત કરવા જ જોઈએ. ઘણીવાર એવું હોય કે અબજોના આલિશાન બંગલાઓ હોય, અતિ જાઓ જલાલી હોય, અને તમે જુઓ તો લક્ષ્મીજી તો જાણે રમવા માટે નહીં પણ કૂદવા માટે નીકળ્યા હોય. આટલી સંપત્તિવાન વ્યક્તિને ત્યાં તમે જુઓ તો ક્યાંય પણ આટલું નાનું દેરું એ પરમાત્માની છબીનું દેખાય નહીં. તો એ બંગલો નથી પણ સ્મશાન છે. આ ભાગવત મહાપુરાણ કહે છે કે જેના ઘરની અંદર સંતના પગલાઓ નથી પડ્યા અને જે ઘરમાં પરમાત્માનું સ્વરૂપ બિરાજમાન નથી એ ઘર નથી પણ સ્મશાન છે. તો સામે એક વર્ગ એવો પણ છે કે આલિશાન બંગલામાં મોટું સરસ મજાનું મંદિર બનાવ્યું હોય કે જોતા ઘડીભર આપણે ઊભા રહી જઈએ કે કેટલું સરસ મંદિર છે, પણ ત્યાં વસનારા ફરવામાંથી જ ઉપર ના આવતા હોય. સવારના લોક કરી અને 5 સ્ટાર હોટલની અંદર ગયા હોય, ભગવાનને કહે જય સ્વામિનારાયણ, સાંજે આવશું. પૂજા પાઠ થાળ ધરાવો દિયાબત્તી કશું જ પરમાત્માના નામે ન થતું હોય. કેવળ અને કેવળ કોઈ વ્યક્તિ તમારા ઘર આંગણે આવે એટલે અહો અહો કરે કે ઓહો એને ત્યાં તો કંઈ મંદિર છે ને. તો આ એક એવો વર્ગ છે કે એને પરમાત્માને કેવળ અને કેવળ દેખાડા માટે રાખ્યા છે. એક વર્ગ એવો છે કે સ્નાન વિધિ કર્યા સિવાય જ બધું કાર્ય કરવામાં આવે છે. અને આ તો વંદન કરવાનું મન થાય મોદી સાહેબને કે સ્કૂલ વહેલી બનાવી છે, સ્કૂલનો ટાઈમ વહેલો કર્યો છે. એટલે આ બધા માતાજી છે ને એ વહેલા ઉઠી અને છોકરાને સ્કૂલ મૂકવાના બાને પણ વહેલા જાગે છે. ને ઘણા તો એવા એ હશે કે ગાડીમાં બેસાડીને પાછા સોળતાળીને સૂઈ જતા હશે. જ્યારે મેં સુરત આવીએ ને ત્યારે અમારે કોઈને પૂછવું ન પડે કે આજ કયો વાર છે. સવારે પૂજાપાઠ કરીએ ને ગેલેરીમાં જોઈએ ને, ગેલેરીમાં ઊભા બાલ્કનીમાં, તો સુરતની અંદર છન્નાટો સવાઈ ગયો હોય, સૂર્ય ઉદય થાય ને ત્યાં સુધી. એટલે સમજી લેવાનું કે આજે રવિવાર જ છે, કેમકે કોઈ હલતું ચલતું ન હોય અને સાંજે જ નક્કી કરીને સૂઈ ગયા હોય કાલે રવિવાર છે. એટલે આના માટે તો જાણે શાંતિનું પર્વ હોય.
જ્યારે તમને કંઈક ભજન કરવાનું કહેવામાં આવે, એ ભજન માટે ફોર્સ કરવાનું કહેવામાં આવે, ભક્ત ચિંતામણીના પાઠ કહેવાનું મન થાય, શિક્ષાપત્રીના પાઠ આપવાનું અમે કહેવામાં આવે, તો તમે બધા એક જ પ્રશ્ન કરો કે કરવું છે બધું પણ સમય નથી. અમે કહીએ કે કારણ શું? તો કે જ્યાં સુધી ઘરમાં પુરુષો છે એ પુરુષો બહાર ન જાય ત્યાં સુધી અમને ઘરમાં કામ કાંઈ ઉકલે જ નહીં. તો તમે એવો વિચાર કેમ નથી કરતા કે હાઈશ ભગવાન આ બધા સૂર્યવંશી છે ને હુએ ને ત્યાં સુધી હું આટલા પાઠ કરી લઉં, આજે અડધો કલાક વહેલા ઉઠે એના કરતાં મોડા ઉઠે તો સારું, તો હું આટલું ભજન કરી લઉં. આવો વિચાર આવતો જ નથી, કેમ કે પોતે જ સૂર્યવંશી હોય કે દિવસ ઉગે પછી જાગશું, અને દી ઉગે જે કાંઈ ન વાળે એ કે જિંદગી કાંઈ ન વાળે. પછી કે કામ ઉકલતું જ નથી, ઉકલી કેતી ને શરીરની ચામડી બાળે એવો તડકો થયો તો તું બાથરૂમમાંથી બહાર આવે છો. એટલે ક્યારેય પણ રસોડાની અંદર સ્નાન કર્યા સિવાય કોઈ પણ ચીજ વસ્તુને તમારાથી અડાય નહીં. આ પહેલું નિયમ. બીજા નિયમની અંદર કોઈ પણ સંપ્રદાયને તમે માનતા હો, કોઈ પણ તમારા ઈષ્ટદેવ હોય, જ્યારે રસોઈ કરો ત્યારે ખાસ તકેદારી રાખવી. એ તમારા એઠવાડા જે જોયા જેવા હોય, તમે એઠું કોને માનો છો કે તમે જે ડીશની અંદર જમી લીધું અને એ ડીશ પછી એઠી ગણાઈ ગઈ. શાસ્ત્રની દૃષ્ટિએ તમે રસોઈ કરતાં કરતાં ખાલી સંકલ્પ જ જમવાનો કરો ને, ચાખવા બાખવાની તો પછી વાત, તો એ રસોઈ એઠી કહેવામાં આવે છે. મોઢામાંથી થૂક ન પડે. અને આપણે તો રસોડામાં ગયા નથી, મોઢામાં બોલવાનું ચાલુ કર્યું નથી, તો રસોઈ પૂરી થાય પણ તમારું બોલવાનું પૂરું ન થાય. છોકરાને કહે છે સ્કૂલનો ટાઈમ થઈ ગયો, છોકરીને કહે છે ટ્યુશનનો ટાઈમ થઈ ગયો, ધણીને કહે છે ઓફિસનો ટાઈમ થઈ ગયો, સાસુને કહે છે મંદિરનો ટાઈમ થઈ ગયો, અને ત્યાં એનો રસોઈ કરવાનો ટાઈમ પૂરો થઈ જાય. અને રસોઈ કરતાં કરતાં જે દાળ ઉકળતી હોય ને એટલે રકાબી લે, ડોયો હલાવીને થોડીક રકાબીમાં નાખે, ઘૂંટડો ભરે ને રાડું પાડતા પાડતા આ બધું કરતા હોય, એટલે કે થોડુંક મીઠું ઓછું, એટલે પછી થોડીક વાર એ મીઠું નાખે, પછી પાછી ચાખે તે કે થોડુંક વધુ થઈ ગયું, તે ગ્લાસ ભરીને પાણી નાખે, તે કે ખટાશ ઓછી થઈ ગઈ, તો 2 લીંબુ નીચવી નાખે, તાકે ગળપણ ઓછું થઈ ગયું. દાળને કલાક ઉકાળે તો બપોરે જમવા બેસે ને ત્યાં કંઈક તો મિસ્ટેક હોય જ. એનું કારણ કે તમે રસોઈ કરી ત્યાં સુધી પરમાત્માને યાદ કર્યા જ નથી, જગતની જ ઝંઝાવતની અંદર તમે રસોઈ કરી છે. એમાં ખાય એવી થાય છે, પછી ઓલા બધા કહે એમ કે ધણી કાંઈ કહેતા નહીં, તો કે જેના હાથનું ખાવું એને હામાં હું થાવું, જે ડબ્બાની અંદર ભરી દો એ બિચારો ટિફિન લઈને જતા રહે. પછી કે તમારા ભાઈ કોઈ દી કાંઈ ન બોલે, ગમે એવું બનાવવું તોય તે પણ બોલે ક્યાંથી? તને એમ કે મીઠું ઓછું છે, બીજી દીધું તું ડબલ નાખીને દે, એટલે એને કાંઈ બોલવાનું હોય જ નહીં. બીજા નિયમની અંદર જે કંઈ રસોઈ બનાવો છો, ઘણાના એવા સ્વભાવ હોય અને સ્વભાવ ભૂલકણો હોય, રામ જાણે ક્યાં મન આટા મારતું હોય, તે મીઠું નાખે, પાણી નાખે, બાજરાના રોટલા કરે, તેને પછી આમ હલાવી અને એટલું હલાવે ને ત્યાં મંજીભાઈ ક્યાંય આટા મારવા ગયું હોય પણ ભૂલી જાય મીઠું નાખ્યું તું કે નહીં, એ હલાવીને પાછી આમ કરે અને પછી લોટ નાખીને મસલીને રોટલો કરે, ફૂલીને દડા જેવો થાય રોટલો તો આવડતો હોય તો, નહીં તો ભારતનો નકશો થઈને 12 ભમરા પડે. અને પછી થાળીમાં પછી કે જમો થાળે જીવન જાવ વારી, ત્યારે ઓલા જીવન એમ કે તારી ઉપર વારી જાઉં, પાડોશીને ઘરે જઈને જમી લઈશ. આ તે આંગળી ચાટીને લોટ મસળ્યો છે, મારે ખાવો કેમ, મારે જમવું કેમ? ચણાનો લોટ ડોવે અને પછી એ જે ખીરું તૈયાર થાય ને એટલે સીધો લબરકો લે, ભજીયા થતા થાય પણ પોતાના પેટમાં પહેલું ભજીયું પહોંચાડી દે. આવા એંઠવાડામાંથી સદાયને માટે વિરક્ત થઈ શુદ્ધપણે ગાળી ચાળીને રસોઈ કરવામાં આવે. આ એક ખાસ નિયમ રાખવું. સમજાય ત્યાંથી સવાર. દૂધ, તેલ, પાણી આ બધું કપડાથી ગાળીને વાપરવું, ચાળીને તો વાપરતા જો તમે. અને ઘણા એવાય હશે મરદ કે એ નહીં વાપરતા હોય, આળસુના પીર હોય. બીજા નંબરમાં જે મેથી, પાલક, આ કોઈ પણ ભાજી તમે લાવો છો, તાંજળીઓ, કોથમીર, એ બધાના પાન હોય. મેં ઘણી વાર કથાની અંદર કહેલું પણ છે,
એમાં લીટા હોય છે. એ લીટો જ્યાં પૂરો થાય ને ત્યાં એક બારીક જો અંદર જીવાત જીવતી હોય તો સહેજ પીળાશ પડતો ટપકું તમને દેખાશે, અથવા તો બ્લેક જો જીવાત મરી ગયેલી હોય તો એને નખથી 2 પડ તમે ચીરજો તો એમાં જીવાત હશે. ક્યારે એક પણ પત્તું એ લીટાવાળું તમારે ઉપયોગની અંદર વપરાય નહીં, એમાં બારીક જીવાતો હોય છે. એટલે જ્યારે તમે પૂળી લાવો ને ઘણાને ન ધોવી કે કાંઈ કશું જ નહીં, સીધા ચપ્પુ લઈને માર્કેટેથી આવીને સુધારવા બેસી જાય. શું લીટાવાળું પાંદડું છે કે શું સડેલું છે કાંઈ જ જોવામાં આવતું નથી. અને પછી યાદ રાખો કે જેવું અન્ન તેવું મન. ઘરના આંગણે જે બાળકો છે એને સારા સંસ્કાર આપવાનો નિયમ રાખો. અને આ તો ખાસ બહેનો એક નિયમ રાખો કે સ્કૂલે છોકરાઓ જાય ત્યારે એને પહેલાં બતાવવું કે આ શિક્ષાપત્રી છે આનું 1 પેજ વાંચી લે. પણ એ થાય ક્યારેક તમે વહેલા ઉઠો ને બાળકને વહેલા ઉઠવાની ટેવ પાડો. આ પોતે મોડી ઉઠીને પછી ધુઆ પુઆ થઈને છોકરાને મારે ધબો અને જલ્દી નવરાવ્યો ન નવરાવ્યો અને સીધો સ્કૂલની ગાડીમાં મૂકી આવશે. તો હું એવું નથી માનતી કે તમારો દીકરો એક શિક્ષાપત્રીનું પેજ વાંચે ત્યાં સુધીમાં સ્કૂલ આવી જતી હોય. હા, એટલી તો ચોક્કસ દૂર હશે કે 11 શિક્ષાપત્રીના શ્લોક કે 25 શ્લોક વાંચે ત્યાં સુધીમાં એની સ્કૂલ માંડ આવે. તો એવા સંસ્કાર તમે કેમ નથી આપતા કે લે આ સ્કૂલની બેગની અંદર આ શિક્ષાપત્રી રાખી દે, તને ઘરે ટાઈમ નથી મળતો તો સ્કૂલ આવે ને ત્યાં સુધીમાં તું ગાડીમાં આ 1 પેજ વાંચી લેજે. સ્કૂલ આવે ને ત્યાં સુધીમાં તું 11 શ્લોક વાંચી લેજે. આ સંસ્કાર આપવા કોઈને ટાઈમ જ નથી, કેમ કે પોતાને જ વાંચવાનો ટાઈમ ન હોય એ બાળકને કેમ વંચાવશે. એટલે ખાસ વડીલોને જય સ્વામિનારાયણ કહી અને પગે લાગવું, ઘરની અંદર જે દેવ મંદિર છે ત્યાં દંડવત કરતાં શીખવાડવું, અને પોતાના જીવનની અંદર શુદ્ધપણે રસોઈ કરવી, સ્નાન વિધિ કરી અને પછી પૂજાપાઠ કરવા, આ બધા નિયમ બહેનોએ રાખવા. અને ખાસ અગત્યમાં અગત્ય એક નિયમ કે સામાસામી ફ્લેટ હોય ને રસોઈ કરો ને ત્યારે બારી ખોલીને બહુ વાતો ન કરવી. દાજી જાય તો વાસણ બગડે અને ગંધ પણ આવે અને એ સાફ કરવા માટે તમારો સમય પણ જાય. પણ જો ધ્યાનથી રસોઈ કરવામાં આવે તો દાજે નહીં, ચોટે નહીં, બળે નહીં, ઉભરાય નહીં, કાંઈ ન થાય અને સ્વાદિષ્ટ બને. અને જો મન એકલું જ્યાં ત્યાં આટા મારતું હોય તો મોબાઈલ છે જ આપણી પાસે, બધાની પાસે. 1 વેંતનું ડબલું, એને સ્વિચ ઓન કરો, તમારે જે સાંભળવું હોય એમાંથી આવશે, પણ સાંભળવા જેવું હો. પછી ત્યાં પિક્ચરના ગીત ચાલુ ન કરે, તમારી રોટલી પૂરી થાય પણ ગીત પૂરું ન થાય. ગમે તેની કથા તમે ચાલુ મૂકી દો, હરીશ પ્રત્યેના પાઠ મૂકી દો, ભક્ત ચિંતામણી મૂકી દો કે જેથી મનને શાંતિ પણ થાય અને જે રસોઈ કરો છો એની અંદર મન રહેવાથી સદવિચારો જમનારામાં પણ આવે અને ઓટોમેટિક તમારા ઘરમાંથી પછી કંકાસ નીકળી જશે. માટે ખાસ બહેનોએ આ એક નિયમ રાખવું કે રસોડાની અંદર ખાસ તકેદારી રાખવી અને બાળકોમાં સારા સંસ્કાર આપવા. અસ્તુ. જય સ્વામિનારાયણ.